યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું મારા નવા વ્લોગમાં આપ સૌ લોકોનું હું દિલથી સ્વાગત કરું છું। તો આજે સવારે ઉઠતાના સાથે મેં જોયું કે મારી આસપાસ લગભગ 7થી 8 મોર કે જે એક પરિવારના જેમ હતા, તો મને જગાડવા આવ્યો હોય તેવું મને લાગતું હતું। તો ઉઠતાની સાથે જ મેં મારા મોબાઈલથી તે સરસ સુંદર દૃશ્ય મારા મોબાઈલમાં કેપ્ચર કરી લીધું અને ત્યારબાદ તેમના માટે નીચે ઉતરી થોડા મકાઈના દાણા તેમના માટે ચણ લાવ્યો હતો। તો તેમને ચણ નાખી ત્યારબાદ હું સીધો મારું જે પ્લેગ્રાઉન્ડ સમાન દુકાન છે, કારણ કે મારે આખો દારો ત્યાં જ બેટિંગ કરવાની હોય છે, તો તેને વ્યવસ્થિત રાખવું, તેને મેન્ટેન કરવું ખૂબ અગત્યનું હોય છે। તો સવારે ઉઠતાની સાથે જ પપ્પા થોડાક વહેલા ઉઠી જતા હોય છે, તો તેનો મને ફાયદો થાય છે અને મને થોડુંક સવારે ઊંઘવા પણ મળે છે। તો ત્યારબાદ પપ્પા દુકાનમાં હોય ને મારે જે દુકાનના બહારનું કામ હોય, પડીકા બનાવવાનું હોય કે ચોકલેટ ચિંગમના ડબ્બા બહાર મૂકવાના હોય, શાકભાજી લાવવાની, આ બધું પછી મારા અંડરમાં આવે છે। તો હું પછી ધીમે ધીમે તે કરતો જાઉં છું અને સાથે સ્ટેન્ડ લાવ્યો છું, તો તેનો સદુપયોગ પણ કરું છું। હાલ થોડું નવું છે, તો તેના કારણે સ્ટેન્ડ ક્યાં મૂકવું, કયા જગ્યાએ સેટ કરવું, તેનું બ્રાઇટનેસ કેટલી સેટ કરવી, આ બધી નવી બાબતોનું હું ધ્યાન રાખતો હોઉં છું। તો નવી હોવાથી મને ઘણું બધું શીખવા મળે છે। પછી તો પ્રેક્ટિસ થઈ જાય પછી તમને કોઈ વસ્તુમાં સમય લાગતો નથી। પહેલાં જે મારે રેકોર્ડિંગ કરવામાં જે સમય લાગતો તે હાલ મારે લાગતો નથી, કારણ કે પહેલાં મારે લગભગ 5 મિનિટનો વિડીયો પણ રેકોર્ડ કરવો હોય તો મારે 20થી 25 મિનિટ આમ ટ્રાય કરવું પડે, બોલવું પડે, શું બોલવું શું ના બોલવું, આ બધી મનમાં ચિંતા થતી। પરંતુ હવે તો તેવું કંઈ ડર જ નથી, સીધું માઇક લીધું, રેકોર્ડ કર્યું અને પછી અપલોડ કર્યું, આટલી વાર લાગે છે। તો તેમ હાલ પણ મારે જે અત્યારે સ્ટેન્ડ નવું છે, માઇક નવું છે, થોડોક ડર રહેતો હોય છે, પણ તે પણ સમય સાથે થઈ જાય છે। તો કોઈ પણ વસ્તુમાં નવી વસ્તુની શરૂઆતમાં ડર હોય, તમને બીક હોય કે લોકો શું કહેશે આ તે, તો તે બધું કંઈ વિચારવાની શરૂઆત કરી દેવાની। અને મારા જે યુટ્યુબ ચેનલ છે તેમાં પણ મેં લખ્યું છે, અને શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડશે, કારણ કે આપણને જે કિંમતી દિવસ આપણને મળતો હોય છે, તો આપણને દિવસ દરમિયાન તે વેડફી નાખીએ છીએ। હું પણ પહેલાં કંઈક આવો જ હતો, કારણ કે બપોરે મને સમય મળે તો લગભગ હું 3થી 4 કલાક નેટફ્લિક્સ જોતો, યુટ્યુબ જોતો, ઇન્સ્ટા જોતો અને કાંઈક ને કાંઈક ટાઈમ પસાર કરી દેતો હતો। તો એ વસ્તુનો મેં સદુપયોગ કર્યો છે અને તે જ બધો સમય મારી જે યુટ્યુબ જે વિડીયો બનાવું તો તેને બપોરે હું એડિટ કરું છું, અને મારો જે સમય વ્યર્થ જતો હતો તે સમય પણ બચી જાય છે અને મારે સરસ વિડીયો એડિટિંગ પણ થઈ જાય છે। તો આપ પણ આવું કંઈક વિચાર કરજો। આપ સ્ટુડન્ટ હોય તો કઈ રીતે આગળ વધવું, શું કરવું, આ બધું પ્લાનિંગ સાથે ચાલવાનું અને એક વીકલી પ્લાનિંગ પણ સાથે કરવાનું, તો તેમાં ઘણો બધો ફાયદો રહે છે। તો આજે મારે જે પ્રાંતિજ જવાનું હતું ખરીદી કરવા માટે, તો ત્યાં ગયો હતો। ત્યારબાદ સરસ ખરીદી કર્યા બાદ લગભગ 1:30-2 વાગી ગયા હતા ખરીદી કરતાં। તો ઘરે આવ્યો અને ઘરે આજે તો મારી પત્નીએ જે ઘરે લીલા ગુંદા પડ્યા હતા, તો તેની સરસ રેસીપી યુટ્યુબ ઉપર જોઈ, કેવી રીતે તેનું શાક બનાવે, તો તેની રેસીપી પર જોઈ સરસ ગુંદાનું શાક બનાવ્યું હતું। તો આપણને લાગે નહીં કે તે ગુંદાનું શાક આપણે જમી રહ્યા છીએ, અને ફોન પપ્પા બંને આજે જોડે જમવા બેસ્યા હતા, તો ખૂબ જે શાક હતું તેનો ખૂબ આનંદ માન્યો હતો। ત્યારબાદ ગરમી બહુ વધારે હોવાને કારણે પછી દુકાન બંધ કરી દઈએ છીએ અને લગભગ 4-1 વાગે ત્યારે ખોલીએ છીએ, કારણ કે બપોરની ગરાગી ખૂબ ઓછી હોય અને સાથે ગરમી પણ વધારે હોય છે। તો શરીરનું પણ ધ્યાન રાખવું એ પણ ખૂબ જરૂરી છે, કારણ કે ગરમીના કારણે લૂઝ મોશન, પછી તાવ, આ બધી જેવી કન્ડિશન ઊભી થતી હોય છે। તો તેના કારણે શરીર પણ ખૂબ સાચવવું જરૂરી છે, અને આપ મિત્રો પણ પોતાનું શરીર અને આપણા પરિવારનું પણ ધ્યાન રાખજો। અને લગભગ સમય થાય બપોરે તો જમ્યા બાદ છાશ, અને બપોર પડે ત્યારે ચાને બદલે લીંબુ શરબત હોય, કેરીનો બાફલો હોય, આમ પન્ના હોય, આવી જે લિક્વિડ ટાઈપ વસ્તુ હોય તેનો આહાર વધારજો, કારણ કે તે ઉનાળામાં જે લૂ હોય છે તેને કાપે છે અને તે આપણને ખૂબ મદદ કરતી હોય છે। તો તેવી રીતે એક સરસ દિવસની સમાપ્તિ તરફ જતું હોય છે। તો
રાત થઈ જાય છે. તો રાતનું જે પણ કામ છે કે હવે દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો હોય છે, તો ધીરે ધીરે ગ્રાહકને આપતા આપતા દુકાન જે વસ્તુ અમારે પાછી મૂકવાની હોય છે તો તેની તરફ મૂકવાની ચાલુ કરી દઉં છું. તો આપ મિત્રો પણ સ્ટુડન્ટ લાઈફ જીવી રહ્યા હોય તો મહેનત કરજો. કોઈ પણ વસ્તુમાં મહેનત તો કરવી જ પડશે. અને કોઈ નવું વસ્તુ વિચાર કરીએ છીએ તો તે વિચારમાં ખૂબ મોટું હોય છે. જ્યારે તેના પર તમે કામ શરૂ કરો તો તે હલકું લાગતું હોય છે કે ના ભાઈ આ તો કંઈ નહોતું. અને જ્યારે પણ તમે દાખલા તરીકે વિચારો કે મારે 12 સાયન્સ કરવું છે, તો શરૂઆતમાં તમને એમ લાગશે કે આ તો ભાઈ કેવું ભારે છે ને આ બધું કેવી રીતે પચશે. પણ જ્યારે તમે 12 સાયન્સ પાસ આઉટ કરી દો છો તો તમને લાગે જ નહીં કે આ મેં કરી દીધું. તો કોઈ પણ વસ્તુ કઠિન તો છે, પણ જ્યારે તમે તેની શરૂઆત કરી દો છો તો તે 99% ત્યાં જ પતી જાય છે. ત્યારબાદ 1% તમારે તેમાં ધ્યાનપૂર્વક મહેનત કરવાની હોય છે. અને કોઈ પણ વસ્તુ ફિલ્ડમાં તમારે મહેનત તો કરવી જ પડશે. આપણને એમ લાગે કે ભાઈ યુટ્યુબવાળા જે પણ મારા સિવાય ઘણી બધી ચેનલો હોય, આ તે હોય, તો તે પોતાના જે રીલ્સ બનાવતા હોય, વિડીયો બનાવતા હોય, તો તે પણ કઠિન કામ છે, કંઈક સહેલું કામ નથી હોતું. આ મને જ્યારે હું ખુદ આ વસ્તુ કરવા બેઠો છું ત્યારે મને તેની ખબર પડે છે કે આ વસ્તુ ખૂબ જ કઠિન છે. કારણ કે આખો દિવસ તેનું વિડીયો શૂટ કરવું, નાના નાના વિડીયો ક્લિપ રેકોર્ડ કરવા, તેને બપોરે એડિટ કરવું, સાંજે તેને રેકોર્ડ કરી પછી અપલોડ કરવું, તો ઘણી બધું કરવું પડતું હોય છે. અને તે તમારે તમારા જે રેગ્યુલર જે કામ છે તેની સાથે જ કરવાનું હોય છે. તો તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આપ મિત્રો પણ કોઈ નવું વસ્તુનું વિચારતા હોય તો તે થઈ જશે, ખાલી તેની તમે શરૂઆત કરો. અને આજના વિડીયોનો અહીં અંત થાય છે. જય સિયારામ.